વેપિંગના લીધે તમારા દાંત ફક્ત 6 મહિનામાં આવા થઈ શકે છે. હાય, મારું નામ છે ડોક્ટર ધ્વની. આપણે બધા જાણીએ જ છીએ કે વેપિંગના લીધે આપણા ફેફસાને તો નુકસાન થતું જ હોય છે. પણ શું તમે જાણો છો કે વેપિંગના લીધે તમારા ઓરલ કેવિટીમાં શું નુકસાન થઈ શકે છે? વેપિંગના લીધે સલાઇવરી ફ્લો મોઢામાં ઓછો થઈ જતો હોય છે, જેનાથી લાળનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થઈ જાય. લાળનું ઉત્પાદન ઓછું થાય એટલે સૌથી પહેલું મોઢું સુકાય, જેના લીધે દાંતનું જે સૌથી પહેલું લેયર હોય છે ઇનામલ, એને મેક્સિમમ ડેમેજ થાય. ડેમેજ એટલે કે દાંતમાં સડો થવો, બે દાંતની વચ્ચે વધુ પડતું ઘર્ષણ લાગવું કે પછી ઘસારો થવો, મોઢામાં ચાંદા પડવા કે પેઢાના રોગ જેમ કે પાયોરિયા, મોઢામાંથી દુર્ગંધ આવી, એવી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અને બીજી વસ્તુ, વેપિંગમાં નિકોટિન પણ હોય છે. નિકોટિનના લીધે મોઢામાં વહેતો લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. બ્લડ ફ્લો મોઢામાં ઓછો થઈ જવાથી પેઢાની પણ ઘણી સમસ્યા ઊભી થઈ શકે છે. સો ધ પોઈન્ટ ઇઝ, સ્મોકિંગ કોઈ પણ પ્રકારમાં હોય, બીડી, સિગરેટ કે પછી વેપિંગ, એ તમારા માટે નુકસાન કરતા જ છે.